presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલે આમ જોવા જઈએ તો દરેક રાજ્યની પોતાની એક અલગ ઓળખાણ છે, એની પરંપરા અલગ છે, એના તહેવારો ઉજવવાની રીત પણ કંઈક અલગ છે અને ત્યાંની ખાણીપીણી પણ કંઈક અલગ છે. તો આજે સાઉથની એક એવી રેસિપી આપણે આજે બનાવવાના છીએ કે જે પરંપરાગત રીતે બનાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે અમુક મંદિરોમાં ધરવામાં પણ આવે છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે વિલ્પાબેન શાહ કે જે સૌથી પહેલા બનાવશે પુલિયોગર રાઈસ અને ત્યાર પછી બનાવશે પનીર બ્રેડ રોલ્સ. તો કરીએ આજના શોની શરૂઆત. વિલ્પાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આજે તમે ફર્સ્ટ ટાઈમ કિચન મેજિક સાથે આવ્યા. તમને કેવું લાગે છે? તમારા વિશે, તમે આજે જે રેસિપી બનાવવાના છો એના વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. મને બહુ સારું લાગે છે અહીંયા આવીને. આ એક નવું સારું પ્લેટફોર્મ છે જે પોતાની ક્રિએટિવિટી દેખાડી શકાય છે. અને હું અત્યારે લઈને આવી છું પુલિયોગર રાઈસ બનાવવા માટે, જે સાઉથ ઇન્ડિયનમાં પ્રસાદ તરીકે વપરાતા હોય છે. જી, અને આજે આપણે હવે શરૂઆતમાં પુલિયોગર રાઈસ બનાવવાની શરૂઆત કરીએ. તો એનો ફર્સ્ટ સ્ટેપ આપણે કેવી રીતે, ક્યારથી શરૂઆત કરશું? ફર્સ્ટ સ્ટેપ એ છે કે 2 કટોરી ફોર્ચ્યુન રાઈસ લીધા છે મેં, જે બોઇલ કરવાની પહેલાં 10 મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા અને હળદર અને મીઠું નાખીને મેં બોઇલ કર્યા છે એને. ઓકે, અને હવે શું બનાવશું આમાં? હવે આપણે એની ગ્રેવી બનાવીએ છીએ, જે આપણે પછી રાઈસમાં મેશ કરશું એમ. અચ્છા, ઓકે, તો કરીએ શરૂઆત. ઓકે, સૌ પ્રથમ આપણે ફોર્ચ્યુન ઓઇલ લેશું. જી, ઓઇલ અહીંયા જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને વિટામિન A, D ને E ની સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. અને આમ જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે આપણી આ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તેલ ગરમ થઈ ગયું છે, આપણે હવે રાઈ નાખશું. રાઈ તતરી જાય એટલે ચણાની દાળ, અડદની દાળ, ચણાની દાળ. આ બધાનું માપ આપણે કેટલું લઈએ છીએ? એક ચમચી. બરાબર. રાઈ તતડે એટલે સિંગ નાખશું કાચી. રેડ મિર્ચી, ગ્રીન મિર્ચી, મીઠો લીમડો, જી, આ બધું જ આપણે આમાં સાતળી લઈએ. બરાબર. એની ફ્રીક્વન્સ એટલી સારી આવે છે અને સુગંધ એક ખૂબ સરસ આવે છે, કારણ કે ચણાની દાળ, અડદની દાળ બધું જ છે. હિંગ નાખીશું. જી,
હિંગ આપણે અહીંયા જે યુઝ કરીએ છીએ એ વસંત મસાલાની હિંગ યુઝ કરીએ છીએ, રાઈટ? હા. એટલે જે ગુડ અરોમા, જેમ તમે થોડી વાર પહેલા કીધું સુગંધ સરસ આવે છે, હા. તો ગુડ અરોમા અને થોડીક અમથી એવી ચપટી હિંગ હશે તો પણ એક સુગંધ અને સુગંધી. સ્વાદ સરસ આવશે. આંબલીનો પલ્પ નાખશું. ગોળ નાખશું. કાજુ. થોડું નમક. થોડી સી હલ્દી. ચાવલમાં હલ્દી તો આપણે નાખી જ છે, પણ અહીંયા થોડી સી નાખશું. હવે મેઇન આમાં તલ, જીરું અને મેથી એ રોસ્ટ કરી નાખી છે મેં, અને રોસ્ટ કરીને ચન કરીને આ મસાલો બનાવ્યો છે, એ મેઇન છે આ. બરાબર, ઓકે. અને એ કેટલું માત્રામાં લેશું આપણે? 2 ચમચી તલ છે, 2 ચમચી મેથી છે અને 1 ચમચી જીરું છે. ઓકે, એટલે જીરુંનું પ્રમાણ આપણે અડધું રાખીએ છીએ. હા. જી. તો એક ખાસ મસાલો અહીંયા બનાવવામાં આવ્યો છે. 1 ચમચી જીરું, 2 ચમચી તલ અને 2 ચમચી મેથીના દાણા આપણે લઈએ છીએ. એને ડ્રાય રોસ્ટ કરી લઈએ છીએ અને પછી તરત જ એને ચર્ન કરી લઈએ છીએ. થોડા તલ નાખીશું. વાહ, એક સરસ સ્ટ્રોંગ કહો ખાટી અને મીઠી સુગંધ જે છે એ આવવા લાગી છે. ખાટી મીઠી સુગંધ અને કડોસો થોડોસો કડોસો સ્વાદ સ્વાદ આવશે. હા, જી. પણ બહુ ટેંગી લાગશે. બિલકુલ સાચી વાત છે, કારણ કે સુગંધથી જ ખબર પડી જાય કે આમાં કયા કયા મસાલાઓ નાખ્યા છે. હવે 2 મિનિટ ચડવા દેશું આપણે એને. જી, તો આપણા બસ આ રાઈસ બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ખાસ વાત. આજે જે મેં આ કોટ સેટ પહેરેલો છે એ કલ્પવૃક્ષ એથનિક વેરમાંથી મેં લીધેલો છે, કે જે અમદાવાદના શિવરંજની એરિયામાં આવેલું છે. અને સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે એના પરથી તમે કોન્ટેક્ટ કરીને એમની સાથે ડિરેક્ટ વાત કરી શકો છો. બધી ડિઝાઇન્સ તમારી સાથે શેર કરશે અને ત્યારબાદ જ્યાં પણ તમે રહો છો, અમદાવાદમાં નથી રહેતા અને શિવરંજની નથી જઈ શકતા, તો તમે જ્યાં પણ રહો છો ત્યાં રહીને તમે એમની સાથે શોપિંગ કરી શકો છો. એટલે આ એક એવી જગ્યા કલ્પવૃક્ષ એથનિક વેર કે જ્યાંથી તમને બેસ્ટ ક્વોલિટીમાં રિઝનેબલ પ્રાઇસ સાથે બહુ જ બધી ડિઝાઇન્સ મળી જાય છે. આપણે જે રાઈસ બનાવેલા હતા એ રાઈસ હવે સર્વિંગ બાઉલમાં લેશું. રાઈસ એક વખત રિપીટ કરી દેજો, તમે કઈ રીતે બનાવ્યા હતા? 10 મિનિટ પહેલાં પલાળ્યા હતા મેં રાઈસ, હા. અને રાઈસનું જ્યારે પાણીમાં હળદર અને મીઠું નાખીને બોઇલ કર્યા છે. બરાબર, ઓકે. અને એ રીતે આપણે આ ફોર્ચ્યુનના રાઈસ, ફોર્ચ્યુન રાઈસ મેં 2 વાટકી લીધેલા છે. બરાબર છે. તો આ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે કે જે આમ કહેવાય ને કે ખીલે ખીલે દાને ખીલે દાને. અને લાંબો દાણો લંબે દાને મિલેંગે. અચ્છા, આ ગ્રેવી જે આપણે વઘાર કરી હા. એ આપણે આમાં એડ નથી કરતા રાઈસને? નહીં. ગ્રેવીને ઉપરથી એડ કરીએ છીએ. ઉપરથી ગ્રેવી એડ કરશું આપણે. બરાબર. એકદમ હલકા હાથે એને મેશ કરવાની છે. બરાબર, જેથી દાણો જે છે એ તૂટી ન જાય. તૂટી ના જાય. અને આને રાઈસ જ્યારે આપણે કુક કરીએ છીએ ત્યારે 100% કુક કરી લઈએ છીએ, રાઈટ? નહીં તો ઘણી વખત એવું હોય કે જો આપણે એ રાઈસને ફરીથી કુક કરવાના હોય તો અડધા જ કરવા પડે. જી, આમાં રાઈસ આપણે cook નથી ઉપરથી કરવાના. વઘારેલી ખાલી, આપણી હા. ગ્રેવી કરીએ છીએ. બરાબર. પુલિયોગર રાઈસ રેડી છે. સર્વિંગ ડિશમાં લઈ લઈએ આપણે. જી, ઓકે. તો ચલો, બનાવવા આટલા ઇઝી છે પુલિયોગર રાઈસ. અને જેમ તમે થોડી વાર પહેલા કહ્યું એ રીતે આ સાઉથની એક સ્પેશિયલ ડિશ છે, તો એના વિશે થોડી વાત કરી શકો? સાઉથમાં અમે લોકો પદ્મનાભન મંદિર ગયા હતા, બાજુમાં આ ટાઈપના રાઈસ મતલબ અમે લોકોએ
ચાખ્યા. એટલે પછી મેં મારે હંમેશા એવું કે જે પ્રાંતમાં જાઉં ને એની રેસીપી હું જાણવા માટે ઉત્સુક હોય, કંઈક નવું શીખવું છે. એટલે મેં ત્યાં રેસીપી પૂછી. પણ પહેલાં તો મને એમ કીધું કે કેમ તમારે, મેં કીધું નહીં આ બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ સારું છે એમ બનાવેલું. એટલે કે કેવી રીતે બનાવે. પછી એમને જે ત્યાંના મહંત હતા ને એમને મને રેસીપી આપી કે અમે આવી રીતે બનાવીએ છીએ અને આ અમારા મંદિરમાં પ્રસાદ તરીકે અચ્છા, પદ્મનાભમ મંદિરમાં પ્રસાદ તરીકે જે વખણાય છે અને જે પીરસાય છે એ રેસીપી આપણે આજે બનાવી છે. થેન્ક યુ સો મચ. હવે ફટાફટ આને સર્વ કરી દઈએ. હા જી. પુલિયોગર રાઈસ બનાવવા માટેની સામગ્રી: 2 કપ બાફેલા ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, અડધો કપ સિંગદાણા, અડધો કપ ગોળ, 2 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન મેથીના દાણા, 1 ટેબલસ્પૂન અડદની દાળ, અડધો કપ મીઠી ચટણી, 3 નંગ લાલ સૂકા મરચા, 4 થી 5 નંગ સમારેલા કાજુ, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. પુલિયોગર રાઈસ બનીને તૈયાર છે. જી, થેન્ક યુ સો મચ. સરસ મજાના પુલિયોગર રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. એક સાઉથ ઇન્ડિયન પરંપરાગત રેસીપી આપણે કહી શકીએ એવી આ રેસીપી તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. હું છું ધારા, લઉં છું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે બનાવીએ છીએ પનીર બ્રેડ રોલ્સ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. તો હવે આપણે બનાવી રહ્યા છીએ પનીર બ્રેડ રોલ, રાઈટ? તો એ કેવી રીતે બનાવશું અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લેશું એ આપણા વ્યુઅર્સ સાથે શેર કરી દો. પનીર લેશું, ચીઝ લેશું અને બેઝિક મસાલા છે ચીલી ફ્લેક્સ, કોથમીર એસે મતલબ ગાજર, એ બધી વેજીટેબલ લેશું અને મિક્સ કરીને એનો રોલ બનાવશું. બ્રેડમાં આપણે રોલ કરીને આપણે તળીશું. બરાબર, તો કરીએ શરૂઆત. હા, સૌથી પહેલા શું બનાવીશું આપણે? સૌથી પહેલાં એનું અંદર ભરવાનું મિક્સર બનાવીએ છીએ આપણે. બરાબર. એટલે પહેલાં પનીર લેશું, થોડું ચીઝ લેશું 2 ચમચી, કેપ્સિકમ ઝીણા સમારેલા છે, ટમાટર 2 ચમચી ઝીણા સમારેલા, હા, ગાજર ઝીણા એકદમ ચોપ કરેલા છે. બરાબર. આ બધું લગભગ 1-2 ચમચી છે. 2 ચમચી છે બધું જ. બરાબર. ચીલી ફ્લેક્સ લેશું 1 ચમચ, લીલા મરચાં 1 ચમચ, પીઝા મસાલો છે 1 ચમચ, નમક લેશું 1/2 ચમચી, જીરા પાવડર, બધું મિક્સ કરશું. કોથમીર ઝીણી સમારેલી, વધારે માત્ર આપણે ચીઝ અને પનીરની જ છે. હા, અને વેજીટેબલ કોઈ બી મેં અત્યારે 2 વેજીટેબલ લીધા છે, કેપ્સિકમ, ગાજર ને ટમાટર ને. તમે કોઈ પણ લઈ શકો છો, મટર બી લઈ શકો, ફણસી બી લઈ શકો.
આપણે આવી રીતે રોલ બનાવીશું. ઓકે. રોલ બનીને તૈયાર છે. હવે આપણે લેશું બ્રેડ સ્લાઇસ. બ્રેડ હવે લેશું. બ્રેડને થોડી પાણીવાળી કરી નાખી છે અને પછી આપણે વણી લેશું. બરાબર. વણવા માટે અત્યારે કદાચ તમને આ જે જગ્યા છે, જે સ્લેબ છે, હા. એ આપણી થોડી અલગ છે. આ બર્મોરાની સ્લેબ છે હા. કે જે IST ટેકનોલોજીથી બનેલી છે. એટલે અચ્છા. એન્ટી બેક્ટેરિયલ છે, એટલે તમે એના ઉપર ડિરેક્ટ ફૂડ રાખીને કંઈ કટ કરવું હોય, કંઈ વણવું હોય તો તમે કરી શકો. અને પ્લસ સ્ક્રેચ પ્રૂફ છે. એટલે Okay. તમારી પહેલા બહુ જ બધી લેડીઝ અહીંયા કંઈક કટિંગ પણ કર્યું છે, પણ શું તમને દેખાય છે તમારી જગ્યા પર ક્યાંય કટિંગ કરેલા સ્ક્રેચેસ હોય? નહીં, જી. બ્રેડ વણી લીધી છે. ચટણી લગાવી દઈશું આપણે. ઉપર ચીઝ સ્લાઈસ મૂકશું. આપણે જે બનાવ્યો તો રોલ એ લઈશું. બરાબર. આ રીતે રોલ વાળી. આ રીતે રોલ વાળીશું. બરાબર. રોલ વાળીને મૂકી રાખશું આપણે 2 મિનિટ. હવે આપણે બેટર બનાવી લઈએ ચણાના લોટનું, જે પકોડા માટે છે. ફોર્ચ્યુન ઓઇલ લેશું તળવા માટે. ઓકે. અને આપણે ફ્રાય કરવાના છીએ. જી. ઓઇલ આપણે જે અહીંયા ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ, એ વેરી લાઇટ તમે જોઈ શકો છો. 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, ટ્રાન્સફેટ ફ્રી અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને સાથે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ કહી શકીએ આપણી એવી આ ફોર્ચ્યુન. હવે આપણે ચણાનો લોટનું બેટર બનાવી લઈશું. બરાબર. અગેન ફોર્ચ્યુનનું બેસન આપણે Fortune, વાપરીએ. હા. Pure Fortune બેસન ચણા લીધું દાળમાંથી બનેલું છે, એટલે પ્યોર ટેસ્ટ આપણને મળશે. અને પકોડા બનાવતા હોઈએ એટલે બેસન તો જોઈએ જ. નમક લેશું, હલ્દી, ચીલી ફ્લેક્સ, પાણી. હળદર પણ તમે જે અહીંયા લીધી છે એ આપણે વસંત મસાલાની અહીંયા વાપરેલી છે હળદર, કે જે ઓટોમેટિક કર્ક્યુમિંગ પ્રોસેસમાંથી બનેલી હોય છે. એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જાય. અને સાથે આરોગ્ય માટે આપણને સૌને ખ્યાલ છે કે હળદર તો ખૂબ સરસ હોય છે. ટર્મરિક છે એકદમ. બેટર બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ખાસ વાત. કલ્પવૃક્ષ એથનિક વેર કે જે અમદાવાદના શિવરંજની એરિયામાં આવેલું છે, અને આજનો જે મેં આ કોટ સેટ પહેરેલો છે એ ઓફિસ વેર કહો કે પછી આપણે ગેટ ટુગેધર માટે બહાર ક્યાંય ગયા હોઈએ તો એ પ્રકારનો એક કોટ સેટ છે. એ તમે લઈ શકો છો ત્યાંથી. અને ત્યાં બહુ જ બધા અલગ અલગ ડ્રેસીસ જે છે, અલગ અલગ ડિઝાઇન્સ જે છે, એ પણ તમને મળી જશે એટ વેરી રિઝનેબલ પ્રાઇસ. જો તમે અમદાવાદમાં નથી રહેતા તો તમે સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે એના પર કોન્ટેક્ટ કરી શકો છો, અને સાથે તમારી સાથે બધી જ ડિઝાઇન્સ શેર કરશે અને તમે ઘરે બેઠા જ શોપિંગ કરી શકો છો. સો આ કલ્પવૃક્ષ એક એવી જગ્યા કે જે બેસ્ટ ક્વોલિટી સાથે રિઝનેબલ પ્રાઇસ જે છે એમાં તમને ડ્રેસીસ પૂરા પાડે છે. બેટર રેડી. બેટર રેડી. ઓકે. લાસ્ટમાં હિંગ નાખી દઈએ. બેસન હોય એટલે હિંગ હોય જ. જી. અને આનું બેટર આટલું આપણે પાતળું રાખીએ છીએ. થોડું હજી પાતળું જોશે, બરાબર. કારણ કે બ્રેડ ઉપર આવશે ને એટલે. તેલ આવી ગયું છે આપણે. હવે આપણે તળશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે.
અને રિલ્પાબેન આ તળીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે. આપણે બનાવવાની છે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી કે જેમાં આપણે ખાસ ઓઇલનો ઉપયોગ કરીશું, ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો. તો તમે થોડું વિચારી રાખજો કે શું તમે 5 મિનિટ્સમાં બનાવી શકો. ટ્રાન્સ ફેટ ફ્રી એ હોવું જોઈએ અને સાથે આપણે ઓઇલનો પણ ઉપયોગ કરવાનો છે. ઓકે, હે ને? એટલે એમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે જે પણ બચ્યું છે, જે તમે પુલિયોગર રાઈસ બનાવતી વખતે રાખ્યું હતું અને જે પણ બચ્યું હોય એમાંથી તમે કંઈક નવું શું બનાવી શકો છો એ તમારા માટે ટાસ્ક છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે કંઈક. યસ. જેમ આ રેસીપી તમે વેસ્ટમાંથી બેસ્ટ શોધી હતી એ જ રીતે. તળાઈ ગયા છે. તળીને રેડી છે આપણે. હવે આપણે સર્વ કરવી. પનીર બ્રેડ રોલ બનાવવા માટેની સામગ્રી: 4 નંગ બ્રેડ, 2 કપ ફોર્ચ્યુન બેસન, 1 કપ લીલી ચટણી, 100 ગ્રામ પનીર, અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, અડધો કપ ઝીણા સમારેલા ગાજર, અડધો કપ ઝીણા સમારેલા ટામેટા, અડધો કપ ઝીણા સમારેલા ધાણા, 2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. બનીને તૈયાર છે બ્રેડ પકોડા. અરે વાહ, ચલો. તો ભાઈ આપણા પનીર બ્રેડ રોલ તો બનીને તૈયાર થઈ ગયા છે. પણ હવે જે મેં તમને વાત કરી હતી એ રીતે કે તમારે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે કે જેમાં ઓઇલનો ઉપયોગ ખાસ થવો જોઈએ. તો તમે શું બનાવશો એ પણ કહી દો. બંને રેસીપીનું મિક્સ કરીને ચાવલ અને બધો જે મસાલો છે એ બધું ભેગું કરીને ઘારેવડા બનાવીશ. અચ્છા, અને ઘારેવડા કેવી રીતે બનાવશો? ચાવલની અંદર કોથમીર, મરચાં, વેજીટેબલ્સ જે આપણે પડ્યા છે સેકન્ડ રેસીપીના એ બધું મિક્સ કરીને એને થેપીને ઘારેવડા બનાવીશું. ઓકે, તો ચલો કરીએ શરૂઆત. જી, આપણે બનાવીશું ઘારેવડા. પુલિયોગર રાઈસમાંથી રાઈસ આપણે બચ્યા હતા તો એ રાઈસ લેશું. તલ, કેપ્સિકમ 1 ચમચ, લીલા મરચાં અડધી ચમચી, પીઝા મસાલો જે આપણે વધ્યો હતો, જી, હિંગ લેશું, હળદર, મીઠું સ્વાદ અનુસાર, લાલ મિરચી પાવડર જે વસંત મસાલાનો છે, ગરમ મસાલો અડધી ચમચી, ટમાટર અને ચીઝ પનીરનું જે આપણે બેટરમાંથી વધ્યું હતું એ થોડું લેશું અને ફોર્ચ્યુન બેસન લેશું આપણે. જી, બધું મિક્સ કરીશું. ટ્રાન્સ ફેટ ફ્રી આપણે આ રેસિપી બનાવીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ યુઝ કરીશું. સ્પ્રેડ કરી દેશું. હવે આપણે ઘારેવડા બનાવી લેશું નાના નાના. બરાબર, આ રીતે નાની નાની સાઈઝના કરીએ છીએ. પેન ગરમ થઈ ગયો છે. આપણે હવે આને ઓઇલ ગ્રીસ કરી નાખ્યું છે અને હવે આપણે શેકીશું આને. બરાબર. એક સાઈડ થઈ ગયું છે, આપણે બીજી સાઈડ પલટશું.
ચાવલ તો સીજેલા જ હતા, વેજીટેબલ એ તે, એટલે એ સીજે એટલી જ વાર હોય. જી ટિક્કી પણ આપણે કહી શકીએ અને ઘારેવડા પણ કહી ઘારેવડા શકીએ. બી કહી એ રીતે શકીએ. આપણે બની ગયા છે. તો આને આપણે ચટણી સાથે કે સોસ પછી આની સાથે. ઉપર આપણે થોડી ખટી મીઠી બધી ચટણી એડ કરી ચાટ અને બનાવીને ચાટ ખાઈ પણ બનાવી શકાય. શકીએ. અને થોડું ક્રિસ્પી કરીએ તો ચા જોડે ચા પણ જોડે. ખાવાની મજા આવે. થઈ ગયું છે હવે, અને આપણે સર્વ કરી લઈએ. ઓકે, ઘારેવડા આપણા બનીને તૈયાર છે. તૈયાર છે ધારાબેન ઘારેવડા. અરે વાહ, જોઈને તો ટેમ્પટિંગ લાગે છે. એમ થાય કે ફટાફટ ચા જોડે કે ગરમા ગરમ છે તો ચટણી જોડે આપણે ખાઈ લઈએ. 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરેલો હતો. થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ, આમ જોવા જઈએ તો 3 રેસિપી શેર કરવા માટે, અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. આ વીકના પ્લેટિંગ ઓફ ધ વીકના વિનર છે મમતા ખમાર, કે જેમણે બનાવ્યા હતા ચીઝી કોર્ન પનીર પોકેટ્સ અને સાથે ક્રિસ્પી સમોસા બોબ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ, એન વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.